જવાન જય કિસાન। હવે હુંથી 3 વાર નારો બોલીશ, તમારે 2 વાર બોલવાનો છે। જય 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 જવાન જય કિસાન જય કિસાન જય 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 જવાન જય કિસાન જય કિસાન। આજ રોજ સૌપ્રથમ તો આ જેતપર ગામના જે અનશન ઉપર ખેડૂતો ઉતર્યા છે, સૌપ્રથમ તો મોરબીથી જે સત્વરા સમાજના ભાઈઓ અને જે કઈ આ ખેડૂતના સમર્થનમાં આવ્યા છે, એકવાર જોરદાર તાળીઓથી એને વધાવશે કે 5-5, 6 દિવસ થયા અનશન અન્નનો ત્યાગ કરીને જે બેઠા છે, જે ખેડૂતની લડાઈ માટે બેઠા છે। અને બીજી વાત કે જેતપર ગામના ખેડૂતોને સલામ છે કે જેને જેતપર ગામનું નામ મોરબીની સાથે સાથે આખા ગુજરાતમાં જે એકતાની સાથે જે દેખાડ્યું છે, એના માટે એકવાર જેતપર ગામ માટે પણ તાલી થઈ જાય। જ્યારે એક ખેડૂતનો દીકરો પોતાના હક માટે જ્યારે સરકાર માટે બાયો ચડાવીને બેઠો છે, ત્યારે મોરબીના દરેક ગામ, દરેક સમાજ અને દરેક વ્યક્તિની ફરજ બને છે કે એની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહે। ત્યારે મોરબીથી સત્વરા સમાજ નવગામ જ્ઞાતિના અમે આજ 700 થી 1000 ભાઈઓ આ જેતપર ગામને પૂરેપૂરું સમર્થન દેવા માટે જેતપર ગામે મુકામે આવ્યા છીએ। મિત્રો, આજે એટલું જ કહેવાનું કે આજે સરકાર કે જે કોઈ સાંભળતી નથી, આજે આપણા ખેતર સુધી પહોંચી છે। જ્યારે આવો અન્યાય થાય, આવો અત્યાચાર થાય, ત્યારે આપણે જો એક બનીને અવાજ નહીં ઉપાડી તો કાલ સવારે આપણા ઘર સુધી પહોંચશે। તો જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે નાત જાત ધર્મ કોઈ પણ સમાજ જોયા વગર ખભે ખભો મિલાવીને ઊભું જ રહેવાનું હોય। ત્યારે જ મોરબીનો સત્વરા સમાજ જેતપર ગામના ખેડૂતોની સાથે પૂરેપૂરું સમર્થન દઈ અને અહીંયા ઊભો છે। અને આવનારા સમયમાં જો કંઈ જરૂરિયાત રહેશે તો સત્વરા સમાજ પૂરેપૂરી સમર્થન દેવા માટે બંધાયેલો છે અને ખેડૂતો જે એના હક માટે લડે છે। અને આવનારા સમયમાં સરકારને નહીં, સરકારના બાપને આજે ગાંધીનગરનું તેડું મોકલું એવા સમાચાર મોકલ્યા છે, પણ આપણે એ જ કહેવાનું થાય છે કે ભાઈ અમે અહીંયા ગાંધીનગર આવશું નહીં, તમારે અમારી માંગ પૂરી કરવી તો આ સ્ટેજ ઉપર આવો ને અમારી માંગ પૂરી કરો। અમારે જે ગાંધીનગર આવવાનું હતું અમે આવી લીધું, તમે તમારી અત્યાચાર બતાવી લીધો। હું હતો એ રેલીમાં, પોલીસ વાળા એના પોલીસની ગાડીઓ જેસીબી હિટાચી વચ્ચે મૂકીને નહોતા જવા દીધા। એટલે હવે અમારે ગાંધીનગર આવવાનું નથી થતું, તમારે એમાં જો હોય તો અહીંયા ખાને આવીને બતાવો અને અમારી માંગ પૂરી કરો। અમારે ગાંધીનગર આવવાનું હતું, થઈ લીધું। મિત્રો, એક બીજી વાત કહેવી છે, અમારા બોરિયાપાટી વિસ્તારમાં આજ પ્રશ્ન હતો, ત્યારે અમે બહિષ્કાર કર્યો હતો અને ગાંધીનગરની ટીમ આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, અંજલીબેન રૂપાણીને જો બોરિયાપાટીમાં આવીને એનો પ્રશ્ન સોલ્વ કરવા પડે તો એવી એકતા બતાવવાની છે કે ગાંધીનગરનું આખું મંત્રીમંડળ અહીંયા જેતપરમાં આવીને ઊભું રહે, ત્યાં સુધી નમતું મૂકવાનું થતું જ નથી। બાકી હવે આજે રણ મેદાનમાં ઉતરી જ ગયા જી તો ભલે થઈ જાય મોરે મોરો, તૈયાર છો ને મિત્રો? મોરે મોરો દેવો તો છેલ્લી વાર આપણે જય બોલાવી અને આગળનું સંચાલન કરશે। જય 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 જવાન જય કિસાન જય કિસાન જય 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 જવાન જય કિસાન જય કિસાન। ભારત માતા કી જય। અસ્તુ।